નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 15 જૂન 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, કારણ કે આવી ડેઇલી કરંટ અફેરની સિરીઝ આપણી ચેનલ ઉપર દરરોજ એક વીક ડેઇલી બાય ડેઇલી મૂકવામાં આવે છે। તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેવી અને તમારા મિત્રો સુધી શેર પણ કરવું। તો ચલીએ શરૂઆત કરીએ। તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ જાગૃત દિવસ 2024 ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે 13 જૂનના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે। આલ્બિનિઝમ જાગૃત દિવસ આંતરરાષ્ટ્રીય કક્ષાનો છે। તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ જાગૃત દિવસ 2024 13 જૂને ઉજવવામાં આવ્યો છે। આની થીમ તો કે આલ્બિનિઝમના 10 વર્ષ સામૂહિક પ્રગતિમાં એક દાયકો થયો છે। તો ખાસ કરીને થીમ પર જોઈને જવી। અને આલ્બિનિઝમ શું છે? તો કે એક ત્વચારોગ બીમારી છે, એટલે કે ચામડીને લગતી બીમારી છે, જેને આનુવંશિક એટલે કે મેલેનિયનની ખામીને લીધે આ બીમારી થાય છે। તો ખાસ કરીને એટલો ડેટા યાદ રાખવો બહુ થઈ પડશે। ત્યારબાદ જૂન મહિનાના દિવસો જોઈ લઈએ। તો કે 1 જૂન તો કે વિશ્વ દૂધ દિવસ ઉજવવામાં આવે છે। 2 જૂન તો કે તેલંગાણાનો સ્થાપના દિવસ। 3 જૂન તો કે વિશ્વ સાયકલ દિવસ। 5 જૂન તો કે વિશ્વ પર્યાવરણ દિવસ। 7 જૂન તો કે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ। 8 જૂન તો કે વિશ્વ મહાસાગરીય દિવસ। 8 જૂને તો કે વિશ્વ મગજની જે ગાંઠનો દિવસ ઉજવવામાં આવે છે। 9 જૂનની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય અર્કાલવાઇલ્સ દિવસ ઉજવવામાં આવે છે। 9 જૂને તો કે વિશ્વ માન્યતા દિવસ પણ ઉજવાય છે। 11 જૂનની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવાય છે। આ વખતેથી જ આની ઉજવણીની શરૂઆત કરી છે, તો ખાસ આપણા માટે આઈએમપી ગણાય। ત્યારબાદ 12 જૂને તો કે બાળ મજૂર સામે રમતગમત દિવસ ઉજવવામાં આવે છે, એટલે કે બાળ મજૂર વિરુદ્ધ દિવસ। અને 13 જૂને તો કે આપણે જોઈ આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ જાગૃત દિવસ ઉજવવામાં આવે છે। તો મિત્રો આ ડે ખાસ કરીને યાદ રાખવા। ત્યારબાદ તાજેતરમાં વિશ્વ જુનિયર ગર્લ્સ ચેસ ચેમ્પિયનશિપ કોણે જીતી છે? તો દિવ્યા દેશમુખે જીતી છે, આ 19 વર્ષની કન્યાએ। તો તાજેતરમાં વિશ્વ જુનિયર ગર્લ્સ ચેમ્પિયનશિપ દિવ્યા દેશમુખે જીતી હતી। ખાસ કરીને આનું આયોજન યાદ રાખવું। આ અંડર 20માં જે ચેસની ચેમ્પિયનશિપ રમાઈ હતી એમાં દિવ્યા દેશમુખે જીતી છે। અને આનું આયોજન તો કે ગુજરાતના ગાંધીનગર ખાતે થયું, એટલે આપણા માટે આઈએમપી ગણાય છે, કારણ કે ગર્લ્સ ચેસ ચેમ્પિયનશિપ દિવ્યા દેશમુખે જીતી છે। ત્યારબાદ ચેસની વાત કરીએ તો પ્રથમ ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદ હતા, જેમને લાઇટિંગ કિંગ ઓફ ઇન્ડિયાના નામે ઓળખવામાં આવે છે। અને તેનું પુસ્તક તો કે માઇલ્સ માસ્ટર છે, જેને 1991-92માં તો કે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ મળ્યો હતો, એ પહેલો વહેલો। હાલ આનું નામ શું કર્યું છે તે તમારે કોમેન્ટ કરવાનું છે। ત્યારબાદ સૌથી યુવા ગ્રાન્ડ માસ્ટર તો કે ડી ગુકેશ છે, અને પ્રથમ મહિલા ગ્રાન્ડ માસ્ટર તો કે એસ વિજયાલક્ષ્મી છે। જ્યારે ચેસ વર્લ્ડ 2023 તો કે અઝરબેગ બાકુમાં યોજાઈ હતી, એમાં પ્રથમ નંબર ઉપર તો કે મેગ્નસ કાર્લસન જે નોર્વેના છે હતા, અને આર પ્રજ્ઞાનંદ જે ભારતના છે એ બીજા નંબર ઉપર હતા। ત્યારબાદ વિશ્વ ચેસ દિવસ તો કે 20 જુલાઈએ ઉજવવામાં આવે છે। અને ભારતના પ્રથમ વખત ચેસ એકેડેમી ખુલશે, ક્યાં? તો કે ભુવનેશ્વર ઓડિશા ખાતે। ત્યારબાદ ફ્રીડે ચેસ ઓલિમ્પિયાડ 2024 તો કે બુડાપેસ્ટ હંગેરીમાં યોજાશે। ત્યારબાદ ફ્રીડેની વાત કરીએ, જે ચેસની સર્વોત્તમ સંસ્થા છે, તો તેનું મુખ્ય મથક તો કે લોસેન સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે। પ્રેસિડેન્ટ તો કે અર્કાડી હોવર કોવિન્સ છે, અને વાઇસ પ્રેસિડેન્ટ તો કે વિશ્વનાથ આનંદ છે, તો ખાસ કરીને યાદ રાખવી। ત્યારબાદ તાજેતરમાં કઈ કંપની ખાસ ઓડિયોનો ઉપયોગ કરી ફોન કોલ્સ કરતી વખતે પ્રથમ વખત કંપની બની છે? આ તો નોકિયા પ્રથમ કંપની બની છે જે ઓડિયોનો એટલે ખાસ ઓડિયોનો ઉપયોગ કરી અને ફોન કર્યો છે તેમણે। તો તાજેતરમાં કઈ કંપની ખાસ ઓડિયોનો ઉપયોગ કરી અને ફોન કોલ્સ કરનારી વિશ્વની પ્રથમ કંપની બની? તો નોકિયા બની છે, કારણ કે નોકિયાએ એવો ફોન કર્યો જે 3Dમાં હોય। 3Dમાં એટલે કે તમે ફોન ઉપર વાત કરો તો ચારે બાજુથી તમને એમ થાય કે આ બાજુથી બોલ્યા, ચારે બાજુથી અવાજ આવે, અને 3D ટાઈપ કહેવાય છે। આપણે ફિલ્મ જોતા જ હોઈએ અટાણે, ત્યારે આ સિસ્ટમ હોય ને, જે કોપી ટુ કોપી સિસ્ટમ, આવી ફોનમાં પહેલો ફોન નોકિયાએ કર્યો છે, તો ખાસ કરીને યાદ રાખવું। અને નોકિયા તો કે ફિનલેન્ડની કંપની છે, તો ખાસ કરીને આ ડેટા પર યાદ રાખવો। ત્યારબાદ તાજેતરમાં વકાર ઉલ ઝનાર કયા દેશના આર્મી ચીફ બન્યા છે? તો બાંગ્લાદેશના આર્મી ચીફ બન્યા છે વકાર ઉજ ઝમાન બન્યા છે બાંગ્લાદેશના। તો તાજેતરમાં વકાર ઉજ ઝમાન બાંગ્લાદેશના આર્મી ચીફ બન્યા છે। ત્યારબાદ આપણા આર્મી ચીફની વાત કરીએ તો એ પણ નવા જ બન્યા છે। કોણ બન્યા તે તમારે કોમેન્ટ કરવાનું છે। અને કેપિટલ તો કે ઢાકા છે બાંગ્લાદેશનું। જ્યારે પીએમ તો કે શેખ હસીના છે, અને પ્રેસિડેન્ટ તરીકે મોહમ્મદ શાહબુજ
શાહાબુદ્દીન છે. તો ખાસ કરીને આ યાદ રાખવું. આપણા તો કે ઉપેન્દ્ર ત્રિવેદી બન્યા હતા આર્મી ચીફ. આપણે કાલ કા પ્રમદી જાનું ઓલું કર્યું હતું, આર્ટિકલ જોયો હતો, તો ખાસ કરીને યાદ રાખો. આપણા ખાસ કરીને એના તો પૂછાય. ત્યારબાદ તાજેતરમાં કયા રાજ્યએ મુખ્યમંત્રી નિવૃત્ત મોય યોજના શરૂ કરી છે? તો આસામ સરકારે આ યોજના શરૂ કરી છે, જેનું નામ તો કે મુખ્યમંત્રી નિવૃત્ત મોય યોજના છે. આ યોજનાનું ખાલી ઓવરવ્યૂ આપી દઉં તમને કે આ યોજના જે 12 વર્ષ કા 10 વર્ષથી જે છોકરીઓ ઉઠી જાય ભણવા ખાતર અને જેના બાળ વિવાહ કરી દે અને એટલા માટે બાળ વિવાહ રોકવાને અને શિક્ષણ આપવા માટેનું છે મહિલા માટે. તો ખાસ કરીને એટલો ડેટા યાદ રાખવું. ત્યારબાદ આખો આર્ટિકલ જોઈ લે. તો કે આસામ સરકારના મુખ્યમંત્રી નિવૃત્ત મોડાની જાહેરાત કરી છે કે રાજ્યમાં કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા અને બાળ લગ્નને સમાપ્ત કરવા માટેની આ યોજના છે. અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને સરકાર સહાય આપશે. તેમને દરેક મહિને 1000 રૂપિયા મળશે. કારણ કે આવા પૈસા આપશે તો મા બાપને એવું થાય કે અમારી છોકરી ભણે ને અમે એવી રીતના ઘરની થોડીક પરિસ્થિતિ પર સુધરશે અને પ્રોત્સાહન માટે આવી રીતના ભણવા મૂકશે છોકરીઓને. ત્યારબાદ 3 વર્ષ અથવા તો 4 વર્ષ ડિગ્રી ગ્રેજ્યુએટ કોર્સમાં પ્રવેશ લેતી વિદ્યાર્થીઓને દર મહિને તો કે 1200 રૂપિયા મળશે. ત્યારબાદ તો કે પોસ્ટ ગ્રેજ્યુએટ અથવા તો બીએડ ડિગ્રીમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને દર મહિને 2500 રૂપિયા જેટલા મળશે. પૈસા આજનો રહે તો કંઈ નહીં, ખાલી યોજનાનો હેતુ કઈ શું છે અને કઈ સરકારે શરૂઆત કરી છે તો યાદ રાખવું. આસામ સરકારે શરૂઆત કરી છે. તો આસામની વાત કરીએ તો તેમનું કેપિટલ દિસપુર છે. સીએમ તો કે હેમંત બિસ્વ શર્મા છે. અને ગોવા એટલે કે ગવર્નર તો કે ગુલાબચંદ કટારિયા છે. તો ખાસ કરીને એટલું આસામ વિશે યાદ રાખવું. ત્યારબાદ થોડીક આવી જ યોજના જોઈ લઈએ જે ચર્ચામાં રહી હોય. તો મુખ્યમંત્રી પૂર્ણ પુષ્ટિકરણ યોજના તો કે ઓડિશા સરકારની છે. અને મુખ્યમંત્રી કુશળ મિત્ર યોજના તો કે મધ્યપ્રદેશની છે. મુખ્યમંત્રી ગ્રામીણ આવાસ ન્યાય યોજના તો કે છત્તીસગઢની છે. ત્યારે મુખ્યમંત્રી લોક સેવક આરોગ્ય યોજના તો કે આસામની છે. અને યુવા મિતાલી પરિવહન યોજના છત્તીસગઢની છે. અબુઆ બીડ ડિમોસ યોજના તો કે ઝારખંડની છે. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે અનુસૂચિત જાતિ માટે ઉત્થાન માટે શ્રેષ્ઠ યોજના શરૂ કરી હતી. જ્યારે તળાવ લાડકી યોજના તો કે મહારાષ્ટ્રની છે. અને મુખ્યમંત્રી સુખ આશ્રમ યોજના તો કે હિમાચલ પ્રદેશની છે. તો ખાસ કરીને એટલી યોજના યાદ રાખવી, 10 જેટલી. ત્યારબાદ યુવરાજ સિંહે તાજેતરમાં ફિલ્ડ ઓફ ધ મેચ એવોર્ડ કોને આપ્યો છે? તો મોહમ્મદ સિરાજને આપ્યો છે આ એવોર્ડ. તો યુવરાજ સિંહ કોણ છે? તો કે બ્રાન્ડ એમ્બેસેડર છે આઈપીએલના. તો યુવરાજ સિંહ તાજેતરમાં ફિલ્ડ ઓફ ધ મેચ એવોર્ડ મોહમ્મદ સિરાજને આપ્યો છે. જ્યારે તો કે આઈસીસી મેચ T20 વર્લ્ડ કપની વાત કરીએ, જો વર્લ્ડ કપના બ્રાન્ડ એમ્બેસેડર છે યુવરાજ સિંહ. ત્યારબાદ આઈસીસી મેચ T20ની વાત કરીએ વર્લ્ડ કપ તો કે 9મી આવૃત્તિ હતી જે 2024માં યોજાશે. તો કે 1થી 29 જૂન 2024 સુધી યોજાશે આ ગેમ. અને વેસ્ટ ઇન્ડ અને અમેરિકામાં રમાશે આ ગેમ. જ્યારે કેનેડા, યુગાન્ડા, અમેરિકા પ્રથમ વખત 20 ટીમો આ ગેમમાં ભાગ લેવા જઈ રહી છે. અને પ્રથમની વાત કરીએ તો 2007માં થઈ હતી દક્ષિણ આફ્રિકામાં, જેમાં ભારત જીત્યું હતું પાકિસ્તાનને હરાવીને. અને છેલ્લું તો કે 2022માં ઓસ્ટ્રેલિયામાં થઈ હતી, જે ઇંગ્લેન્ડ જીત્યું હતું પાકિસ્તાનને હરાવીને. તો બેમાં પાકિસ્તાન હરાવશે. ખાસ આ ડેટા યાદ રાખવો. ત્યારબાદના બ્રાન્ડ એમ્બેસેડર જોઈ લઈએ તો કે યુવરાજ સિંહ છે, ક્રિસ ગેલ છે, યુસેન બોલ્ટ, શાહિદ આફ્રિદી વગેરે બ્રાન્ડ એમ્બેસેડર છે. અને સત્તાવાર ગ્રીત તો કે આઉટ ઓફ ધીસ વર્લ્ડ. તો ખાસ કરીને આ યાદ રાખવું. ત્યારબાદ ભારતના જવાગઢ શ્રીનાથ જે રેફરીમાંથી એકની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે 20 અમ્પાયરમાંથી 2 ભારતીય અમ્પાયરની પસંદગી કરવામાં આવી હતી. તેમાં નીતિન મેનન અને જય રામદાસ મદન ગોપાલ જે બેની પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ અમૂલ તો કે દક્ષિણ આફ્રિકા, અમેરિકા ટીમ અને શ્રીલંકા ટીમનું સ્પોન્સર બન્યું હતું. અને નંદની જે કર્ણાટકનું દૂધ સંઘ લિમિટેડ છે જે આઇસલેન્ડ અને સ્કોટલેન્ડનું સ્પોન્સર બન્યું હતું. આપણે સ્પોન્સર વિશે આગળ માહિતી લઈ લીધી, તો ખાસ કરીને યાદ રાખવી એટલી ડિટેલ. ત્યારબાદ તાજેતરમાં અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? તો કે પ્રેમા ખાંડુએ શપથ લીધા છે. આ પાછા એને જ આવ્યા. તો તાજેતરમાં અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે પ્રેમા ખાંડુએ શપથ લીધા છે. જે બીજેપીના પ્રેમા ખાંડુ સતત 3જી વખત અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. જ્યારે રાજ્યપાલ તો કેટી પટયાનકર છે જેને અને શપથ લેવડાવ્યા છે. આર્ટિકલ કયો આવે
સીએમ શપથ લે એ તમારે કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદ અરુણાચલ પ્રદેશની વાત કરીએ તો તેમનું કેપિટલ ઈટાનગર છે. સીએમ તો કે પ્રેમા ખાંડુ છે અને રાજ્યપાલ તો કે કેવલ્ય ત્રિકમ પિનારાય છે, એટલે કેટી પનારાય પણ કહેવામાં આવે છે. ત્યારબાદ અરુણાચલ પ્રદેશનું થોડુંક કરંટ અફેર પ્લસ જીકે જોઈ લઈએ તો અરુણાચલ પ્રદેશ ભારતનો સૌથી પૂર્વ પ્રદેશનો એક રાજ્ય છે, જે દેશનું સૌથી પૂર્વીય બિંદુ કિબિટ રાજ્ય અંજાવ જિલ્લામાં સ્થિર છે, એટલે કિબિતથી સોકીપા આને કહેવામાં આવે છે. અને અરુણાચલ પ્રદેશ એ ભારતના 8 ઉત્તર પૂર્વ રાજ્યોમાંનું એક છે અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ આ પ્રદેશ સૌથી મોટું છે. તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ આ સૌથી મોટું છે. અને અરુણાચલ પ્રદેશ ઉગતા સૂર્યની ભૂમિ અથવા તો સવારના પ્રકાશ પર્વની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે વહેલું સૂર્યોદય અરુણાચલ પ્રદેશના કયા શહેરમાં થાય છે તે તમારે કહેવાનું છે. આપણે અહીં દાહોદના ગરબાડામાં થાય છે, એ આખા ગામને ખબર છે. ત્યારબાદ વિશ્વનો બીજો સૌથી મોટો બૌદ્ધ મઠ અરુણાચલ પ્રદેશના તવાંગામાં છે, જે વિશ્વનો સૌથી મોટો મઠ છે, જે પોટાલા પેલેસ તિબેટમાં આવેલો છે. તો ખાસ કરીને આ ડેટ યાદ રાખવી. ત્યારબાદ નવા સીએમ હમણાં જ શપથ લે છે, 3-4 તો હમણાં જ આપણે કાયમી ડેઇલી જોઈએ, તો બધીનું એકસાથે રિવિઝન કરી લઈએ. તો રાજસ્થાનના ભજનલાલ શર્મા, મધ્યપ્રદેશના તો કે મોહન યાદવ, છત્તીસગઢના તો કે વિષ્ણુદેવ સાઈ, મિઝોરમની વાત કરીએ તો લડુ દુમહામા, તેલંગાણાની વાત કરીએ તો રેવંત રેડ્ડી, સિક્કિમની વાત કરીએ તો પ્રેમસિંહ તમંગ, હરિયાણાની વાત કરીએ તો નાયબ સોની, ઝારખંડની વાત કરીએ તો સંપાઈ સોરેન, ઓડિશાની વાત કરીએ તો મોહન શરણ માંઝી, આંધ્રપ્રદેશની વાત કરીએ તો ચંદ્રબાબુ નાયડુ છે. તો ખાસ કરીને આ બધા સીએમઓ રિવિઝન કરતું એવું. ત્યારબાદ તાજેતરમાં AASRA એટલે કે એશિયન એસોસિએશન ઓફ હેર રિસોર્સ સર્જનના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ડૉક્ટર કપિલ દુઆની નિમણૂક કરવામાં આવી છે. તો તાજેતરમાં એશિયન એસોસિએશન ઓફ હેડ રિસોર્સના સર્જનના પ્રમુખ તરીકે ડૉક્ટર કપિલ દુઆની નિમણૂક કરવામાં આવી છે. આ એશિયન એસોસિએશન ઓફ હેડ રિસોર્સર્સ એ ડૉક્ટર કપિલ દેશના પ્રમુખ તરીકે નિયુક્ત થયા છે, જે ચીનમાં આયોજિતની આ એસઆરસની 8મી વાર્ષિક સાયન્ટિફિક મિટિંગ હતી, જે સર્જન વર્કશોપમાં જાહેર કરવામાં આવી હતી. અને ડૉક્ટર કપિલ દુહા 2022-23 સુધી ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ ધ હેર રિસોર્સ સર્જરીના પ્રમુખ રહી ચૂક્યા છે. ત્યારબાદ આમાં નિમણૂક કરવામાં આવી છે આની. 2016-17માં તેઓ એસોસિએશન ઓફ હેર રિસર્ચ એસોસિએશનના સર્જનના પ્રમુખ રહી ચૂક્યા છે. અને ડૉક્ટર કપિલ ભારતના એકમાત્ર હેડ ટ્રાન્સપ્લાન્ટ સર્જન છે, જે વાળ પુનઃસ્થાપિત રાષ્ટ્રીય અને વૈશ્વિક અને એશિયન સંસ્થાનું નેતૃત્વ કર્યું હતું. અને આ એશિયામાં વાળ પુનઃસ્થાપિત સર્જરી વિકાસ માટે કામ કરનાર પણ પ્રથમ છે. તો ખાસ કરીને આ કપિલ દુઆને યાદ રાખવા ડૉક્ટરને. ત્યારબાદ તાજેતરમાં જ્યોતિમઠનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? તો કે જ્યોતિર્મઠ નામ રાખવામાં આવ્યું છે. જ્યોતિષ મઠ છે જે ઉત્તરાખંડમાં, એનું નામ તાજેતરમાં બદલાવવામાં આવ્યું છે. તો તાજેતરમાં જોશીમઠનું નામ બદલીને જ્યોતિષ મઠ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના સ્થિર જ્યોતિષ મઠનું નામ બદલીને મંજૂરી આપી છે. હવે તે જ્યોતિમઠને પ્રાચીન નામ તો કે જ્યોતિષ મઠની ઓળખ આપવામાં આવી છે. તો પહેલાં જ્યોતિષ મઠ હતું, ત્યારબાદ જોશીમઠ કરતા હતા, તેથી એનું નામ જ્યોતિમઠ થઈ ગયું હતું. ત્યારબાદ જ્યોતિમઠને તો કે બદ્રીનાથ ધામનું પ્રવેશ દ્વાર માનવામાં આવે છે. અને એવું પણ માનવામાં આવે છે કે 8મી સદીના આદિગુરુ શંકરાચાર્યએ આ વિસ્તારના કલ્પવૃક્ષ હેઠળ તપસ્યા કરી હતી. અને આ તપસ્યા પછી તેમને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું હતું, જેના માટે અહીં મઠ સ્થાપ્યો હતો. અને દિવ્ય જ્ઞાન, જ્યોતિષ અને જ્યોતિશ્વર મહાદેવના કારણે આ સ્થાનને જ્યોતિષ મઠ તેવું નામ મળ્યું છે. તો ખાસ કરીને આ ડેટા યાદ રાખવો. 4 મઠ આવ્યા છે, તમને પણ ખબર છે, હવે એના વિશે ડિટેલ નથી લેવી. ત્યારબાદ જે નામ બદલ્યા એના વિશે એક ચર્ચા કરી લઈએ. તો કે અયોધ્યા રેલવે જંકશનનું નામ તો કે અયોધ્યાધામ જંકશન કર્યું હતું. અયોધ્યા એરપોર્ટનું નામ તો કે મહર્ષિ વાલ્મીકીના નામ ઉપર રાખ્યું. ત્યારબાદ S-400 જે એર ડિફેન્સ મિસાઇલ છે, જે આપણે રશિયાના મદદથી લઈએ, એના તો કે સુદર્શન નામ આપ્યું હતું. અને પ્રતાપગઢ રેલવે સ્ટેશનમાં તો કે મા બેલાદેવી પ્રતાપગઢ જંકશન નામ આપ્યું હતું. અને C3ના ઉત્તરાર્ધ સ્થળનું નામ તો કે શિવશક્તિ પોઈન્ટ રાખ્યું હતું. આ C3 શું છે? તો કે ચંદ્રયાન 3 છે. ત્યારબાદ જૂની સંસદનું તો કે બંધારણીય ભવન નામ આપ્યું હતું.
અને રિપીટ X10નું નામ તો કે નમો ભારત. છત્રપતિ સંભાજીનગર મહારાજ તો કે મહારાષ્ટ્રનું ઔરંગાબાદ શહેર નામ આપ્યું હતું. અને રાજપથનું નામ તો કે કર્તવ્ય પથ. જમ્મુ કાશ્મીર ઉધમપુર રેલવે સ્ટેશનનું નામ બદલી શહીદ કેપ્ટન તુષાર મહાજન રેલવે સ્ટેશન રાખ્યું હતું. અને ચંદીગઢ એરપોર્ટનું નામ બદલી ભગતસિંહના નામ ઉપર રાખવામાં આવ્યું હતું. તો ખાસ કરીને આ નામ સેન્સ યાદ રાખવા. તો મિત્રો આજના માટે એટલું. ખાસ કરીને વિડીયો પસંદ આવે તો તમારા મિત્રોને સજેસ્ટ કરો અથવા તો એને શેર કરો. વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો. જય હિન્દ, જય ભારત.